નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આજના લેક્ચરમાં આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર જે આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો જે આપણે ટોપિક જોઈ રહ્યા છીએ, તેના અગાઉ આપણે 10 લેક્ચર જોયા છે. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચના 10 લેક્ચર જોયા છે. આજે આપણે એનું 11મું લેક્ચર જોવાના છીએ. ઓકે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટનું 11મું લેક્ચર જોવાના છીએ. અગાઉ આપણે બધા નિયમોની વાત કરી દીધી, ટેન્સીસના નિયમોની વાત કરી દીધી, અને એના અગાઉના 9 અને 10મા લેક્ચરની અંદર આપણે જ્યારે સાદો વર્તમાન, સાદો ભવિષ્યકાળ અને મોડેલ ઓક્ઝિલરી હોય તો એનું ચેન્જીસ કેવી રીતે થાય છે એ પણ આપણે જોઈ લીધું છે. ઓકે, તો હવે આજના લેક્ચરમાં આપણે એક નવો ટોપિક ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટની અંદર જે સેન્ટેન્સનો જે પ્રકાર છે, ટાઈપ છે, એ આપણે જોવાના છીએ. તો આજનો જે પ્રકાર છે કે પ્રશ્નાર્થ વાક્યો, એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. પ્રશ્નાર્થ વાક્યો હોય તો આપણે એનો ચેન્જીસ કેવી રીતે થશે, એટલે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં પ્રશ્નાર્થ વાક્યને કેવી રીતે ફેરવવું, તો એની આપણે આજે સમજૂતી લઈએ. પ્રશ્નાર્થ વાક્યો બે રીતે પૂછવામાં આવે છે. એક તો સહાયકારક ક્રિયાપદો દ્વારા, મતલબ કે હેલ્પિંગ વર્બ દ્વારા, અને બીજી રીત છે WH ક્વેશ્ચન દ્વારા, એટલે કે વોટ, વેર, વેન, હાઉ મેની, હાઉ મચ, એના દ્વારા પૂછવામાં. એટલે કે સહાયકારક ક્રિયાપદો એટલે કેવા? હેલ્પિંગ વર્બ કોને કહેવાય? એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, શેલ, વિલ, કેન, મે, માઇટ, આવા બધા હેલ્પિંગ વર્બના દ્વારા પ્રશ્નો પૂછી શકીએ છીએ, અથવા તો આપણે WH ક્વેશ્ચન દ્વારા પ્રશ્નો પૂછી શકીએ છીએ. તો આપણે લખી દઈએ કે પ્રશ્નાર્થ વાક્યો બે રીતે પૂછવામાં આવે છે. એક સહાયકારક ક્રિયાપદો, ઇંગ્લિશમાં કેવું હોય તો હેલ્પિંગ વર્બ, અને બીજી રીતે WH ક્વેશ્ચન દ્વારા. ઓકે, બે રીતે પ્રશ્નો પૂછવામાં આવે છે. તો ચલો હવે આપણે આની ડિટેલમાં સમજૂતી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ તમારી નોટબુકની અંદર લખી લેશો. હવે આપણે એના જે પહેલો પ્રશ્નાર્થ વાક્યનો પ્રકાર છે સહાયકારક ક્રિયાપદો દ્વારા, એ હવે આપણે સમજીશું. વિડિયો પોઝ કરી અને પછી તમે લખી શકો છો. પછી હવે આગળ આપણે જોઈએ. હવે પહેલો પ્રકાર છે એ જોઈએ આપણે કે સહાયકારક ક્રિયાપદ દ્વારા, સહાયકારક ક્રિયાપદ દ્વારા પૂછાતા પ્રશ્નાર્થ વાક્યો. ઓકે, સહાયકારક ક્રિયાપદ દ્વારા પૂછાતા પ્રશ્નાર્થ વાક્યો, એની અંદર ચર્ચા કરીએ તો સૌથી પહેલા આપણે એ જોવું જોઈએ કે પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે આપણે રિપોર્ટિંગ વર્બ એટલે કે said to ની જગ્યાએ શું આવશે? તો શું આવશે? said to ની જગ્યાએ આવશે asked, કેમ કે પ્રશ્નાર્થ વાક્ય છે. ઓકે, બીજી વસ્તુ, સંયોજક શું લાગશે? તો કે સંયોજક શું લાગશે? પ્રશ્નાર્થ વાક્યની અંદર જો સહાયકારક ક્રિયાપદ હોય, એના દ્વારા પૂછાયેલું વાક્ય હોય, તો સંયોજક તરીકે if અથવા તો whether મૂકવામાં આવે છે. પરંતુ આપણે ફક્ત if નો ઉપયોગ કરીશું. કેમ? કેમ કે if અને whether બંને આપણે યુઝ કરવા નથી. શોર્ટ એન્ડ સ્વીટ છે if. તો આપણે સહાયકારક ક્રિયાપદ દ્વારા પૂછાતા પ્રશ્નાર્થ વાક્યોનું જો ઇનડાયરેક્ટમાં વાક્ય રૂપાંતર કરવું હોય તો આપણે if સંયોજક મૂકીશું.
બીજી વસ્તુ કઈ છે કે જ્યારે વાક્ય રિપોર્ટેડ સ્પીચ શરૂ થાય છે, મતલબ કે અવતરણ ચિહ્નના પ્રથમ બે શબ્દો છે એ આપણે ઉલટાઈ દઈશું, મતલબ કે પહેલો શબ્દ પાછળ લઈ જઈશું ને પાછળનો શબ્દ આપણે આગળ લઈ જઈશું. એ આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે તમને આઈડિયા આવશે. બીજી વસ્તુ કે જો વાક્યમાં ડુ ડઝ કે ડીડ હોય તો શું કરવાનું? ડુ ડઝ કે ડીડ હોય તો ડુ ડઝ ડીડ ને નીકાળી નાખવાનું. એનું ડીડ ડુ ડઝ નું ડીડ કરવાનું નથી, કેમ કે પ્રશ્નાર્થ વાક્ય છે. પેલા એસર્ટિવ સેન્ટેન્સ હતા, સાદા વાક્યો હતા, એની અંદર આપણે ડુ ડઝ નું ડીડ કરતા હતા. તો અહીંયા શું કરવાનું? ડુ ડઝ ને નીકાળી નાખવાનું ને ડુ ડઝ ની જગ્યાએ મતલબ કે નીકાળીને ક્રિયાપદનું V2 મૂકવાનું. કેમ કે ડુ ડઝ સાદા વર્તમાનનો ઉપયોગ થાય છે એટલા માટે. ડીડ હોય તો ડીડ નીકાળી અને હેડ પ્લસ V3 કરી નાખવાનું. એ આપણે લખી લઈએ ડિટેલમાં બધા નિયમો. કે સૌથી પહેલા શું છે કે said to ની જગ્યાએ શું મૂકવાનું છે? asked. ઓકે, said to ની જગ્યાએ asked મૂકવાનું છે. બીજી વસ્તુ, સંયોજક. બે વાક્ય જોડવા માટે સંયોજક શું આવશે? મેં તમને આ વાત કરી if અને whether, પરંતુ આપણે ફક્ત if નો ઉપયોગ કરીશું, whether નો ઉપયોગ કરીશું નહીં. ક્લિયર? બીજી વસ્તુ જો આપણે લખીએ કે જો ડુ ડઝ કે ડીડ દ્વારા શરૂ થતો વાક્ય હોય તો ડુ ડઝ ડીડ ને નીકાળી નાખવું. ઓકે, ડુ ડઝ ડીડ ને નીકાળી નાખવા. ખાસ યાદ રાખજો આ નિયમો. અને જો ડુ અને ડઝ હોય તો ક્રિયાપદ તરીકે V2 મૂકવાનું રહેશે. ડુ ડઝ ને નીકાળીને ક્રિયાપદ V2 લખવાનું. પછી જો ડીડ હોય તો શું કરવાનું? ડીડ એ સાદા ભૂતકાળનું છે, તે સાદા ભૂતકાળનું આપણે પૂર્ણ ભૂતકાળમાં જઈએ છીએ એટલા માટે ડીડ ને નીકાળીને હેડ પ્લસ V3 મૂકવાનું છે. ઓકે, હેડ પ્લસ V3 મૂકવાનું છે. આ નિયમ ખાસ યાદ રાખજો કે ડુ ડઝ ડીડ ને નીકાળી નાખવા અને એની જગ્યાએ V2 કરવાનું ક્રિયાપદનું, અને ડીડ હોય તો હેડ પ્લસ V3 કરવાનું. ક્લિયર? તો હવે તમને પ્રશ્ન થાય કે સહાયકારક ક્રિયાપદો કયા કયા છે? તમને આવડતા હશે, તેમ છતાં હું અહીંયા તમને લખાઈ દઉં કે am is are, was were, have has, do does, did, shall will, can, may, might વગેરે વગેરે. ઓકે, ચલો લખી લઈએ કે સહાયકારક ક્રિયાપદો કોને કહેવાય? કે am is are, પછી was were, પછી have has, પછી shall will, પછી can, may, might, could. Okay, can, may, might, could, પછી should, would. ઓકે, આવા છે. અને હા, do does did, do does did આ વગેરેને હેલ્પિંગ વર્બ કહેવામાં આવે છે, એટલે કે સહાયકારક ક્રિયાપદ કહેવામાં આવે છે. એટલે કે વાક્યની શરૂઆત આવા શબ્દોથી થઈ હોય તો તમારે શું વિચારવાનું કે સહાયકારક ક્રિયાપદ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. જો સહાયકારક ક્રિયાપદ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો તમારે શું કરવાનું? અહીંયા આપણે લખી દીધું છે કે say to નું asked, સંયોજક if, do does did હોય તો નીકાળી નાખવા અને do does ની જગ્યાએ V2 મૂકવાનું, did હોય તો head plus V3 કરવાનું. ક્લિયર? અને બીજો નિયમ મોસ્ટ આઈએમપી, જો do does did હોય તો એને આપણે નીકાળી નાખીશું, પરંતુ જો બીજા સહાયકારક ક્રિયાપદો હોય તો શું કરવાનું? એ પણ નિયમ તમને લખાઈ દઉં છું કે જો am is are, was were, have has, shall will આવા બધા સહાયકારક ક્રિયાપદો હોય તો અલ્પવિરામ પછીના બે શબ્દો ઉલટાવી નાખવા. કેમ કે આપણે હંમેશા વાક્યને શું કરવાનું? પ્રશ્નાર્થ વાક્યનો પછી આપણે સાદા વાક્યમાં ફેરવવાનું રહેશે.
જ્યારે પણ તમે પ્રશ્નાર્થ વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવો છો તો સૌથી પહેલા તમારે પ્રશ્નાર્થ વાક્યને સાદા વાક્યમાં ફેરવવાનું, અને સાદા વાક્યને ફેરવીને આપણે જે રીતે સાદા વાક્યમાં ચેન્જીસ કરતા હતા એવી જ રીતે આપણે આમાં ચેન્જીસ કરવાનું. તો સાદા વાક્યમાં ફેરવવા માટે શું કરવાનું એનો પણ નિયમ લખીએ. અહીંયા લખીએ કે પ્રશ્નાર્થ વાક્યને સૌપ્રથમ સાદા વાક્યમાં ફેરવવું. કેવી રીતે સાદા વાક્યમાં ફેરવવું? તો કે સાદા વાક્યમાં ફેરવવા માટે સાદા વાક્યમાં ફેરવવા માટે અલ્પવિરામ પછીના બે શબ્દો ઉથલાવી નાખવા. ઓકે, કે અલ્પવિરામ પછીના બે વાક્યો બે શબ્દો હશે અને તમે જ્યારે ઉલટાવી દેશો તો વાક્ય સાદું બની જશે. ને વાક્ય સાદું બની જાય એના પછી તો તમને આવડે જ છે કે એનું ચેન્જીસ કેવી રીતે કરવું. પરંતુ ડુ ડસ ડીડ વાળા વાક્યમાં શબ્દો ઉથલાવવાના નથી, એ પણ લખી દઈએ. ડુ ડસ અને ડીડ વાળા વાક્યોમાં શબ્દો ઉથલાવવાના નથી. ખાસ યાદ રાખવાનું છે. if ડાયરેક્ટ એનો જવાબ આવશે કે ડુ ડસ નીકાળી અને V2 કરવાનું અને ડીડ નીકાળીને હેડ પ્લસ V3 કરવાનું રહેશે. તો કે વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્યની અંદર જે બે પ્રકાર છે, સહાયકારક ક્રિયાપદ અને WH ક્વેશ્ચન. તેમાંથી જે સૌથી પહેલો છે સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ. સહાયકારક ક્રિયાપદ દ્વારા જે બનતા આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બનાવવાના છે એના રૂલ્સ મેં તમને અહીંયા લખાઈ દીધા છે. તો સૌથી પહેલા તો તમે આ રૂલ્સ તમારી નોટબુકની અંદર લખી લેશો. ઓકે, તો વિડિયો પોઝ કરીને રૂલ્સ સૌથી પહેલા લખી દો. તો આપણે હવે આગળ નેક્સ્ટ જઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમે હવે રૂલ્સ લખી દીધા છે. તો હવે આપણે એક્સરસાઇઝ ઉપર જઈએ. તેના એક્ઝામ્પલ સમજીએ કે સહાયકારક ક્રિયાપદો દ્વારા જે વાક્યો છે એનું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કેવી રીતે ફેરવવામાં આવે છે. તો ક્લિયર? તો એના એક્ઝામ્પલ જોઈએ. તો કે સૌથી પહેલું એક્ઝામ્પલ છે સંજય સે ટુ મહેશ. શું કહે છે? Is this your pen? Is this your pen? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. આવું વાક્ય હશે. આ આપણું પ્રશ્નાર્થ વાક્ય છે. તો કે સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે વાક્યનો પ્રકાર ઓળખવાનો છે. પ્રશ્નાર્થ ચિહ્ન પાછળ છે એટલે આપણને ખબર પડે કે પ્રશ્નાર્થ વાક્ય છે. પરંતુ પ્રશ્નાર્થ વાક્યમાં પણ કયું વાક્ય છે, કયો વાક્યનો પ્રકાર છે, એટલે કે WH ક્વેશ્ચન પ્રશ્નાર્થ વાક્ય છે કે સહાયકારક ક્રિયાપદનું પ્રશ્નાર્થ વાક્ય છે. તો અહીંયા તમે જુઓ છો is લગાવ્યું છે. સૌથી પહેલા is થી પ્રશ્ન પૂછ્યો છે એટલે આ વાક્ય છે એ સહાયકારક ક્રિયાપદ દ્વારા પૂછાતો પ્રશ્નાર્થ વાક્યનો પ્રકાર છે. પછી આપણે નિયમો યાદ કરવાના જે હાલ જ મેં તમને લખાયા છે કે શું હતા નિયમો કે સેટ ટુ નું આસ્કડ કરવું, સંયોજક તરીકે if મૂકવું અને અલ્પવિરામ પછીના બે વાક્યો ઉલટાવી દેવા. ક્લિયર? અને હા, પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે એ લખાયું નથી પરંતુ તમને આ કહી દઉં છું કે પ્રશ્નાર્થ ચિહ્ન પછી નીકાળી નાખવું. ક્લિયર? તો ચલો આપણે જવાબ જોઈએ કે સંજય, હવે સેટ ટુ નું શું થશે? આસ્કડ. કે સંજય આસ્કડ મહેશ. સંયોજક તરીકે શું લાગશે? if. આ પણ નીકળી જશે.
હવે બીજો નિયમ શું હતો આપણો કે અલ્પવિરામ પછીના બે શબ્દો ઉલટાવી દેવાના છે, એટલે કે એને આપણે પહેલા સાદું વાક્ય બનાવવાનું છે. તો કેવી રીતે બનશે કે this is your pen, આપણું સાદું વાક્ય બની ગયું. તો સાદું વાક્ય તો તમને આવડે છે કેવી રીતે ચેન્જીસ થાય છે કે એમિઝાર નું was where. હા, તો ચાલો જોઈએ કે this ને આગળ લઈ જાઓ, is ને પાછળ લઈ જાઓ, એટલે કે બે શબ્દો આપણે ઉલટાઈ દીધા છે. તો this નું શું થાય છે? this નું તમને નિયમ ખબર છે કે this નું that થાય છે. that is નું શું થશે? is નું ખબર છે કે was where થાય છે, એટલે કે is નું was કે that was your pen. હવે your pen છે, your એ સંબંધક વિભક્તિ છે, એટલે આપણે શું કરવાનું છે? your નું શું થઈ જશે? અહીંયા મહેશ છે, મહેશ ની સંબંધક વિભક્તિ જોઈએ આપણે તો his થઈ જશે કે that was his pen. આવી રીતે આપણો જવાબ બનશે. ઓકે, કે શું કહે છે કે સંજય asked મહેશ if that was his pen, કે શું આ એની પેન છે? તો આવી રીતે આટલા આપણે ચેન્જીસ થશે. ઓકે, ચલો આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ કે શું છે. કાવ્યા said to Mayuri, do I play cricket? કાવ્યા said to Mayuri, do I play cricket? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, અહીંયા જુઓ આ વાક્ય પ્રશ્નાર્થ છે. ક્લિયર? સૌથી પહેલા વાક્યનો પ્રકાર ઓળખવાનો. પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યમાં પણ કયું વાક્ય છે? ડુ થી વાક્ય પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, એટલે કે સહાયકારક હેલ્પિંગ વર્બ દ્વારા પૂછાતો પ્રશ્ન છે. તો હવે આપણે નિયમ જે રીતના યાદ કરવાના, ને મેં તમને અલગ નિયમ લખાયો છે એની અંદર પણ. કયો? ડુ, ડઝ અને ડીડ વાળો નિયમ. શું નિયમ છે કે ડુ, ડઝ, ડીડ ને નીકાળી નાખવા. જો ડુ, ડઝ હોય તો શું કરવાનું? તો ક્રિયાપદનું V2 કરવાનું છે, એટલે કે ભૂતકાળનું રૂપ કરવાનું છે. કેમ કરવાનું છે? કેમ કે ડુ અને ડઝ એ સાદો વર્તમાન છે, એ સાદા વર્તમાનને આપણે સાદા ભૂતકાળમાં ફેરવીએ છીએ એટલા માટે. તો ક્લિયર? તો આપણે શું કરશો? ડુ, ડઝ, ડીડ હોય તો નીકાળી નાખો, એટલે આ તો સૌથી પહેલા નીકાળી દેવાનું. ક્લિયર? પછી ક્રિયાપદ, એના પછીના બે શબ્દો ઉલટાવવાના નથી. મેં એવો પણ નિયમ લખાયો છે કે ડુ, ડઝ, ડીડ વાળા વાક્યની અંદર તેના પછીના બે શબ્દો ઉલટાવવાના નથી. ડાયરેક્ટ ડુ, ડઝ, ડીડ ને નીકાળી ને જે વાક્ય સાદું થઈ જશે એનું આપણે ચેન્જીસ કરવાનું છે. ડુ, ડઝ હોય તો ઈડ લગાવવાનું, એટલે કે V2 કરવાનું. ડીડ હોય તો આપણે હેડ પ્લસ V3 કરવાનું. ચલો એનું કેવી રીતે થશે કે કાવ્યા said નું શું થશે? asked. કાવ્યા asked Mayuri, અહીંયા સંયોજક તરીકે શું લાગશે? if. ડુ, ડઝ ને નીકાળી નાખવાનું, જોવાનું જ નહીં. I કોના માટે છે? કાવ્યા માટે છે. કાવ્યા કોણ છે? છોકરી છે. છોકરી માટે શું આવશે કર્તા વિભક્તિ? she. કે સી. હવે આપણે શું કરવાનું છે? ડુ, ડઝ ની જગ્યાએ V2 કરવાનું છે, એટલે કે પ્લે નું V2 શું થશે? played. played cricket. બસ આટલું સિમ્પલ છે. ને પ્રશ્નાર્થ ચિહ્ન નીકાળી નાખવાનું. ક્લિયર? કે કાવ્યા asked Mayuri if she played cricket. ઓકે, તો આવી રીતે આપણે પ્રશ્નાર્થ વાક્યોને એમાં સહાયકારક ક્રિયાપદો ના ચેન્જીસ આપણે આ રીતના કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા તો તમે આ સ્ક્રીનને પોઝ કરી, વિડિયોને પોઝ કરી અને તમારી નોટબુકની અંદર લખી લો. આજના લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. એના પછીના લેક્ચરમાં આપણે સહાયકારક ક્રિયાપદો દ્વારા પૂછાતા પ્રશ્નોની એક્સરસાઇઝ જોઈશું. તો ઓકે, તો સૌથી પહેલા વિડિયોની અંદર જે કીધું છે બધું લખી દો અને નેક્સ્ટ વિડિયોની અંદર આપણે એની એક્સરસાઇઝ કરીશું. થેન્ક યુ.